ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગ ને બટેટાના ભજીયા. તો એના સારું આપણે આ એક વાટકો પલાળેલા મગ લીધા છે અને એક આપણે બટેટું લીધું અને 1 કપ આપણે ચણાનો લોટ લીધો, બેસન તમે કોઈ પણ લઈ શકો એમ. લીલા મરચાં આપણે લીધા 2 થી 3, આ મીડિયમ તીખા છે એટલે થોડાક વધારે લીધા. થોડાક લીલા ધાણા લીધા અને થોડાક આપણે મીઠા સોડા લીધા, અડધું લીંબુ લીધું છે અને કાળા મરી થોડાક અડધી ચમચી જેટલા આમ, અને થોડુંક આપણે મીઠું જોહે સ્વાદ પ્રમાણે. તેલ જોહે આપણે તરવા માટે અને પાણી જોહે ખીરું બનાવવા માટે. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દઉં. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ખીરું તૈયાર કરશું. તો આ બટેટું છે એને આપણે છાલ કાઢીને છીણી લેવું પહેલાં આમાં, પછી એમાંથી આપણે પછી ખીરું તૈયાર કરશું. તો બટેટું આપણે છીણી લીધું છે આમાં. એમાં આપણે બધાય મસાલા નાખી દેવું, મરચાં નાખી દેવું અને મગ નાખી દેવું, આ મરી નાખી દેવું ને મીઠું સ્વાદ પ્રમાણે ને લીલા ધાણા. આમાં આપણે નાખી દઉં બેસન, ચણાનો લોટ. હવે આને આપણે મિક્સ કરી લઈશું બધું. થોડું થોડું પાણી નાખીને આપણે ખીરું તૈયાર કરી લઈશું. બહુ વધારે નહીં જરૂર પડે, કેમ કે આપણે બટેટા આમાં નાખ્યા છે, એનું પાણી હોય. તો આ રીતે એકદમ સરસ હાથથી મિક્સ કરી લેવાનું. કેમ કે ચમચીથી એટલું સરખું નહીં થાય, એટલે આ રીતે કરી લેવાનું. થોડુંક જ પાણી નાખવું પડશે. એકદમ મજા આવે ખાવાની. આ રીતના ભજીયા હોય ને, 2 ચમચી જેટલું જ આપણે પાણી જરૂર પડી છે. તો તેલ એકવાર ચેક કરી લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે આમાં આપણે લીંબુ નાખી દેવું અને સોડા, થોડાક સોડા નાખીશું, ચપટી ને લીંબુ નાખી દેવું. આ રીતનું. તો ગેસ આપણે ધીમો કરી દઉં. તેલ ગરમ થઈ ગયું છે. આમાં આપણે આ રીતે પાડી દઉં. તો એક ફેરામાં જેટલા આવે એટલા નાખીને કરી નાખશું આપણે. અને તરાવા દેવું હવે થોડીક વાર. એકદમ મસ્ત થાય. અને આપણે થોડીક વાર તરાવા દેવું, ધીમો ગેસ રાખીને. આ રીતના આપણે તરી લેવાના અને આપણે કાઢી લેવું. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. તો બધાય આપણે બનાવી લીધા. એકદમ સરસ મસ્તીના. આજે કડક કડક એકદમ ખાવામાં મજા આવે. બટેટા હે ને એટલે
અત્યારે એટલો બધો સરસ બહાર વરસાદ આવે છે ને કે ગરમ ગરમ ભજીયા ખાવાની મજા આવે એવો. કાલનો અમારે અહીંયા સુરતમાં બહુ વરસાદ છે, રાતનો એમનેમ ચાલુ જ છે તે અત્યારે એવો વરસાદ છે. એટલે ગરમા ગરમ આપણે બનાવ્યા ભજીયા. અને રવિવાર છે પાછો, આજે સન્ડે, રજા બધાને. વિડિયો મુકાય તો ખબર નહીં. હા, એ તો જ્યારે મુકાય ત્યારે, પણ અત્યારે આપણે બનાવ્યા ત્યારે સન્ડે છે અને અત્યારે વરસાદે જોરદાર છે. અત્યારે ચોમાસાની સિઝન છે તો અત્યારે વરસાદ તો ચાલુ જ રહેવાનો જ છે. એક ખોલીને જોઈ લઈ અને એકદમ સરસ ગરમા ગરમ ને મજા આવે. ચા અને ગરમા ગરમ ભજીયાય મજા આવે. ને તમે ચટણી કેચઅપ ગમે ને આવી ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણા મગ ને બટેટાના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મગ બટેટાના ભજીયા.